સુતજી કહે છે, હે શૌનકજી, મારી એક મિસ્ટેક ઈ થઈ, એક ભૂલ મારી ઈ થઈ છે આયા કે ભગવાનના જેટલા અવતારો છે ને એમાં મેં કૃષ્ણ નહીં અવતાર કહી દીધા. પણ કૃષ્ણ કોણ છે? તો કે છે આ જે 24 અવતારોનું મેં વર્ણન કર્યું, એ 24 અવતારોનું જે મૂળ છે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. એ કૃષ્ણ બધાના મૂળ છે. આ સંસારમાં જેટલા અવતારો થાય છે એ બધા અવતારોનો મૂળ કૃષ્ણ છે. ધ સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડ હેડ ઇઝ કૃષ્ણ. પ્રભુપાદ કહે છે કૃષ્ણથી પરે કોઈ તથ્ય નથી. છતાં સમાજનું દુર્ભાગ્ય જુઓ, ઘણા લોકો વ્યાસપીઠ ઉપર બેસીને એવું કહે છે કે સર્વ અવતારોના અવતારી, પછી એની જે માનતા હોય એનું નામ જોડ દે, સર્વ અવતારોના અવતારી કૃષ્ણ છે. અને નૈમિષારણ્યમાં 88,000 ઋષિ મુનિઓ સામે સૂત ગોસ્વામી આ વાત કરી છે. ભાગવતનો પહેલો શ્લોક, 3 અધ્યાય 28 નંબર, પ્રથમ સ્કંદ 1:3-28. આ શાસ્ત્ર પ્રમાણ છે. અને આ કોઈ નેતા જેવું નથી કે હાલો પેલા કૃષ્ણ પૂર્ણ ભગવાન હતા, પછી અત્યારે કોઈક બીજા થઈ ગયા, વળી પાસ બીજા, એમાં ચૂંટણી નહીં થાય. ત્યાં કૃષ્ણ પરમ તત્વ છે અને એને ત્યાંથી કોઈ હટાવી શકે નહીં, કારણ કે એ અચ્યુત ભગવાન છે. એના પદેથી એને કોઈ ચ્યુત નહીં કરી શકે. એવા ભગવાન બ્રહ્માજી ખુદ એના વિષયમાં કહે છે, રામાદિ મૂર્તિષુ કલાનિયમેન તિષ્ઠન નાનાવતારમ કરોત ભુવનેષુ કિંતુ કૃષ્ણ સ્વયં સમભવત પરમઃ પુમાન્યો ગોવિંદમાદિ પુરુષમ તમહં ભજામિ. કીધું રામાદિ મૂર્તિષુ કલા નિયમેન તિષ્ઠમ. ભગવાન રામ ઇત્યાદિ જે અલગ અલગ ભગવાનના શ્રી વિગ્રહ છે એ બધાનો મૂળ ભગવાન કૃષ્ણ છે. કૃષ્ણ સ્વયં સમભવત પરમઃ પુમાન્યો ગોવિંદમાદિ પુરુષમ તમ અહમ ભજામિ. એવા હે ભગવાન શ્રી કૃષ્ણ, તમારું હું ભજન કરું છું. આ બ્રહ્માના શબ્દ છે. પણ બુદ્ધિમાન માણસને ઈશારો કાફી છે. કૃષ્ણથી પરમ તત્વ કોઈ છે નહીં. સૂતજીએ વર્ણન કર્યું અને ત્યાર પછી સુખદેવજીના વિષયમાં જિજ્ઞાસા કરે છે. ગાય દોવાય એટલો સમય તે જ્યાં ઊભા નથી રહેતા સુખજી, એણે 7 દિવસ આ ભાગવત સાંભળ્યું કઈ રીતે? આપણે એવો અદ્ભુત શ્લોક છે. શ્રી વેદવ્યાસજીનું વચન, સત્યમ પરમ ધીમહિ. જે સત્ય છે એનું હું ધ્યાન કરું છું. તો ઘણી વાર મનમાં પ્રશ્ન થાય ને, સત્ય કોણ છે? પહેલા તો કહી દીધું કૃષ્ણ સત્ય છે. પણ સત્યના વિષયમાં ઘણા લોકોની માન્યતા એવી છે કે તમને જે સારું લાગે ને એને સત્યના ખાનામાં મૂકી દો, એટલે એ પરમ સત્ય થઈ જશે તમારા માટે. પણ આ ભાગવતની બહુ ખોટી વ્યાખ્યાઓ છે. આપણે જેને સત્ય માનીએ છીએ એને આ સત્ય નહીં મૂકી શકાય, કારણ કે આપણી બુદ્ધિ, આપણું મન એ નિર્ણય કરવા સક્ષમ જ નથી સત્ય કોણ છે. તો વ્યાસજી જેને સત્ય કહે છે એનો ઉત્તર એને દશમ સ્કંદમાં આપ્યો છે. દશમ સ્કંદમાં દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી છે, ગર્ભ સ્તુતિ. કૃષ્ણ માતા દેવકીના ગર્ભમાં છે અને અનંત કોટી દેવતાઓ જે છે ત્યાં ઉપસ્થિત થઈ ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરતા કહે છે, સત્ય વ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્ય મૃત સત્ય નેત્રમ સત્યાત્મકમ ત્વાં શરણં પ્રપન્ના. એક શ્લોકની અંદર 9 વખત સત્ય સંબોધન
ભગવાનના અનેક અવતારોમાંથી માત્ર કૃષ્ણને કરવામાં આવ્યું છે. સત્ય ભાગવતની અંદર જ ભાગવતના પ્રશ્નનો ઉત્તર છે કે ઈ સત્ય કૃષ્ણ સિવાય બીજું કોઈ નથી. છતાં કોઈ અન્ય પ્રમાણની જો અપેક્ષા હોય તો ભગવદ્ ગીતા જોઈ લો. ભગવદ્ ગીતા વેદવ્યાસજીએ લખી અને એ ભગવદ્ ગીતાની અંદર જ્યાં જ્યાં કૃષ્ણ શ્લોક બોલ્યા છે, આપણે કાલે કથામાં જોયું, સૂતજી બોલ્યા તો સૂત ઉવાચ આવ્યો, શૌનકજી બોલ્યા તો શૌનકાદિ, હે ને, બ્રહ્માજી બોલે તો બ્રહ્મા ઉવાચ, સુખદેવજી બોલે તો શુક ઉવાચ. તો કૃષ્ણ ગીતા બોલ્યા છે તો ત્યાં કૃષ્ણ ઉવાચ હોવું જોઈએ ને. પણ ગીતા વાંચી છે ને તમે, તો જે શ્લોક કૃષ્ણ બોલે છે ત્યાં વ્યાસજી શું લખે છે? શ્રી ભગવાન ઉવાચ. એકદમ ઈઝી સમજમાં આવી જાય વાત છે, સ્પષ્ટ ને લખી દીધું શ્રી ભગવાન ઉવાચ. વેદવ્યાસજીએ બહુ બુદ્ધિ લગાડીને ગીતાનું સંકલન કર્યું છે કે હું અહીંયા ભગવાન ઉવાચ લખી દઉં તો આ જગતમાં ભગવાનનો પ્રશ્ન જ ખતમ થઈ જાય. કીધું શ્રી ભગવાન ઉવાચ. તો ગીતા કોણ બોલ્યું છે? કૃષ્ણ. તો ભગવાન શબ્દ કોના માટે પ્રયોગ થયો છે? કૃષ્ણ માટે. એક એક શાસ્ત્રમાંથી ખોજો ને તો અનંત પ્રમાણો પ્રાપ્ત થઈ જશે કે પરમ સત્ય કૃષ્ણથી અન્ય કોઈ નથી. કારણ મહાભારતમાં લખ્યું છે, સત્ય પ્રતિષ્ઠિત કૃષ્ણ. સત્ય જે છે ને કૃષ્ણમાં પ્રતિષ્ઠિત રહે છે અને કૃષ્ણે સત્યમ પ્રતિષ્ઠિત, અને કૃષ્ણ જે છે એ સત્યમાં પ્રતિષ્ઠિત રહે છે. આનો એક સીધો અર્થ ઈ થાય કે સત્ય જે છે એ ભગવાનનું સ્વરૂપ છે, સત્ય ભગવાન છે. પણ આ જગતમાં કહેવત તો કંઈક ઊંધી છે. આપણે શું કહીએ છીએ? સત્ય હંમેશા કડવું હોય